क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શરૂઆત કરીએ આજના સૌથી મહત્વપૂર્ણ સમાચાર સાથે। મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાનનું આયોજન છે। મતદાન શરૂ થઈ ચૂક્યું છે। મહારાષ્ટ્રની 288 બેઠકો માટે અત્યારે ફિલહાલ મતદાન ચાલી રહ્યું છે। મહારાષ્ટ્રમાં 6 મોટી પાર્ટીઓ સહિત 158 જેટલા ઉમેદવારો મેદાને છે, ત્યારે 23મી નવેમ્બરે મહાજંગનું પરિણામ શનિવારે આવવાનું છે। ઝારખંડમાં બીજા તબક્કાની 38 બેઠકો માટે મતદાનનું આયોજન આજે કરવામાં આવ્યું છે। 4 રાજ્યની 15 જેટલી બેઠકોની પેટા ચૂંટણી માટે પણ આજે મતદાનનું આયોજન છે, જેમાં યુપીની 9 બેઠકોની પેટા ચૂંટણી છે, જેના માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। તસવીરો આપ નિહાળી રહ્યા છો। અત્યારે જે મતદાન ચાલી રહ્યું છે સુચારુ સ્વરૂપે લગભગ દરેક જગ્યાએ જે છે તે ખાસ મતદાન યોગ્ય સ્વરૂપે થઈ રહ્યું હોય તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી છે। અમુક પિંક બૂથ પણ છે, સખી મતદાન કેન્દ્રો છે કે જ્યાં મહિલાઓ માટે થઈને અલગ આ પ્રકારે બૂથ ઊભા કરવામાં આવ્યા છે અને મતદાન થઈ રહ્યું છે। સંપૂર્ણ અહીંના જેટલા પણ વ્યવસ્થાપકો છે, જે સરકારી કર્મચારીઓ જે આયોજન કરી રહ્યા છે મતદાનનું, તેઓ પણ મહિલાઓ હોય તેવા પ્રકારની પણ તસવીરો અત્યારે ફિલહાલ સામે આવી રહી છે। તો મહારાષ્ટ્ર, ઝારખંડ અલગ અલગ જે કોઈ પણ ખાસ મતદાન અત્યારે ચાલી રહ્યા છે તેની અલગ અલગ તસવીરો અમે આપને ન્યૂઝ કેપિટલ ગુજરાત પર દિવસભર દર્શાવતા રહીશું અને સાથે સાથે આપને આજના પડે પડના અપડેટ્સ આપતા રહીશું। તો આપ નિહાળી રહ્યા છો અલગ અલગ દિગ્ગજો મતદાન કરવા પહોંચ્યા છે। ગવર્નર શક્તિકાંતા દાસ અત્યારે ફિલહાલ वीक इलेक्शन, सो एक्सपेक्टेशन यही है सबका कि इस बार वोटिंग परसेंटेज साउथ मुंबई में ज़्यादा हो। और आज का जो वोटिंग था वो प्रोसीजर बहुत ही सरल। द प्रोसेस, द एंटायर प्रोसीजर वाज वेरी स्मूथ। सो our congratulations to Election Commission of India and to the election officials of Mumbai. What are Mumbai's voting for? नहीं, I think I'll thank you. I think that's के जो वोटर परसेंटेज टर्नआउट है वो काफी कम है, तो आपका वही मैंने कहा ना, इस बार मिडिल ऑफ द वीक है तो एक्सपेक्टेशन यही है कि इस बार वोटिंग परसेंटेज ज़्यादा होगा। द इलेक्शन इज बीइंग हेल्ड टुडे, द पोलिंग इज इन द मिडिल ऑफ द वीक, सो एक्सपेक्टेशन इज दैट द परसेंटेज शुड बी मोर, especially in South Mumbai. Thank you. Thank you, sir. Is the biggest democracy of the world. My appeal to all the youngsters and the elders and the women, they all should come and vote. Whomever they want to vote, that is their choice, but they should come out and vote. And my humble request is, this is the basic duty of every citizen, that whenever there is an election, we should go to the polling booth and vote. प्रजातंत्र में मतदान नागरिकों का कर्तव्य है और नागरिक कर्तव्यों को प्रत्येक नागरिक ने करना चाहिए। इसलिए जहाँ जब मेरा मतदान है, मैं वहाँ जाके पहले वो काम कर लेता हूँ दिन में, बाकी सब काम बाद में करता हूँ। मैं सिर्फ जनता को ये कहूंगी कि बाहर आके वोट कीजिए, क्योंकि जब आप वोट करते हैं आपकी एक नैतिक जिम्मेदारी बनती है। आप जो परिवर्तन लाना चाहें, आप जो सुधार लाना चाहते हैं, तो शुरुआत होती है वोट के लिए। और वोट, ये जो प्रजातंत्र लोकतंत्र में एक फेस्टिवल ऑफ डेमोक्रेसी जो हम कहते हैं, शुरुआत होती है एक नैतिक जिम्मेदारी। तो जरूर बाहर आके वोट कीजिए सुबह सुबह। તો આપે અત્યાર સુધીમાં જે કોઈ પણ દિગ્ગજોએ મતદાન કર્યું તેમની પ્રતિક્રિયા સાંભળી। આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે મતદાન કર્યું। અહીં આ તરફ શાયના એનસીએ પણ મુંબાદેવી ખાતે પહેલાં દર્શન કરી અને ત્યારબાદ ખાસ મતદાન કર્યું હતું। અને આ તરફ હવે મતદાનની સીધી જીવન તસવીરો પણ અમે આપને અલગ અલગ બતાવી રહ્યા છીએ દરેક મહાનુભાવો, કારણ કે મુંબઈ અને મહારાષ્ટ્રમાં મતદાન છે। મુંબઈમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે ફિલ્મી સિતારાઓ, મોટા ગજાના નેતાઓ અને સાથે સાથે અમુક સેલિબ્રિટીઝ પણ ત્યાં છે જેઓ મતદાન કરતા જોવા મળે છે।